તો હેલો ફેમિલી, આજે તો સવારમાં તે અમારે ત્યાં ક્લાયન્ટ આવી ગયા હતા. આમની હતી સગાઈ, એટલે એને રેડી કરવાનો ઓર્ડર મારે હતો, એટલે હું એને રેડી કરવામાં લાગી ગઈ છું અને ફાઇનલી મેં એને રેડી કરી દીધી છે. તો જોઈ લો, આ એનો ફાઇનલ લુક છે. અને મારી બ્રાઇડ કેવી લાગે છે તે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો, કારણ કે આજે એમની હતી સગાઈ, એટલે એને મારે રેડી કરવાની હતા અને ફાઇનલી રેડી પણ કરી દીધી છે. અને સરસ મજાના એને લાઇટ લુક આપ્યું છે અને ચોલી એને બધું સરસ મજાનું પરફેક્ટ એને તૈયાર કરી દીધા છે. અને થોડી વાર થઈ મારા રુદ્રભાઈ પણ રમવા લાગી ગયા. તો બહુ મસ્તી રુદ્રભાઈની જડી છે. શક્તિભાઈ પણ બેઠો છે ખુરશી ઉપર સાનોમાં. રુદ્રભાઈ બહુ મસ્તી કરે છે. થાકી ગઈ હતી એટલે ટીવી જોતી હતી અને થોડી વાર લઈ એટલે ભૂખ લાગી ગઈ. ભાઈ બધાય છે મમરા ખાઈ દીધા અને પછી હું પણ લાગી ગઈ મારા કામે. મારે કુર્તી સીવવાની હતી એટલે હું એ કુર્તી સીવવા બેસી ગઈ છું. અને પછી સાવ કટિંગ કરેલી રાખેલી હતી ઘણા ટાઈમથી, સીવવાનો મોકો નહોતો મળતો, પણ ફાઇનલી આજે એનું પણ મુહૂર્ત આવી જ ગયું એટલે એ કુર્તી મેં સીવી નાખી. અને એ કુર્તી મેં ફાઇનલી સીવીને રુદ્રભાઈ મને થોડી મસ્તી કરતો હતો એટલે હું એને બોલાવતી હતી વારે વારે. ભાઈ થોડીક મસ્તી કરતો હતો એટલે ફાઇનલી જો આ કુર્તી છે, સાદી સિમ્પલ જ સીવવાની હતી, સિવાઈ ગઈ છે. અને સાંજ પડતા સાથે પછી મેં રોટલીનો લોટ બાંધી નાખ્યો અને બનાવી નાખી રોટલી અને સેવ ટમેટાનું શાક અને ડિનર તૈયાર કરી દીધું. અને ભાઈ એટલો થાકી ગયો હતો, એ તો અમારે સૂઈ જ ગયો છે. તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.